ખીચડી આવી ગઈ છે ગાઈસ. ખીચડી, બટાકાનું શાક અને શીરો અને રોટલી ગાઈસ. ફૂલ દેશી ખાવાનું ગાઈસ. જો તમે જોયો વરસાદ બધા ચાલુ થઈ ગયો ને ગાઈસ. તો ગાઈસ વરસાદ. હેલો બેબી, જય શ્રી રામ, જય ભગવાન. સ્વાગત છે મારા નામ બ્લોગ. કેમ છો બધા? મજામાં બધાને ગુડ મોર્નિંગ. સવારમાં આપણે હજુ નાયો તો નથી પણ બ્રશ કરીને રેડી થઈ ગયો છે ગાઈસ. સવારમાં બસ ગાઈસ નાસ્તો. અમારી દાદી હજુ હોઈ ગયો ગાઈસ. શું કરવાનું? મમ્મી જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી વૈશાલ ભાભી. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અમારા પપ્પા નાવા જઈએ હજુ અને અમારા અંકિત પ્રેસ લેવા જઈએ. તો ગાઈસ મારા નાવા જાઉં છો પપ્પા નીકળે એટલે ગાઈસ પછી આપણે નાવા જઈએ ગાઈસ. કોણ અનાજ નહીં, રાતે 12:30 સુધી જાગે છે. અમુક બ્લોગ અપલોડ કરીએ તો રાતે તાનું ઊંઘ્યા તો થોડી હાલ ઊંઘ આવો. બીજું ટેક્ટર મોડાઈ ફાઇનલી ગાઈસ તમે જો કોમ પતાવી આટલો દીધો ગાઈસ. બ્લોગ આવી ગયા જો આટલો દીધો ગાઈસ. બ્લોગ આવી ગયા. હોટલે આવી ગયા હતા ને આપણે જતા અગરબત્તી લેવા તો ગાઈસ. હોટલે અગરબત્તી પતી ગઈ છે એટલે હું ચલો અહીં સામે દુકાન છે તો હું ચાલો અગરબત્તી લેતા આવીએ ગાઈસ. જોઈ શકો અહીંયા આપણો ભાડે રિક્ષા આપણે એક મૂકી દઈએ અગરબત્તી લઈ આવી. અગરબત્તી લઈને જઈએ છે પાછા આપણા હોટલે. તમે જોઈ શકો છો કઈ અગરબત્તી તો આપણે આવી ગઈ છે અને કઈ તો અંદર ફોટા આવી ગયા. અગરબત્તી કરીએ ગઈ આ ઢવાળામાં અગરબત્તી કરી નથી. પપ્પા કે ત્યાં લઈએ અગરબત્તી નહીં તો કે લઈએ જા બોલે તને લઈ આવીએ ગયા. અગરબત્તી લેવાની ભૂલી ગયો તમે ગઈ. આપણે તો આવી ગયા છે હોટલે અગરબત્તી લઈ. તમે જોઈ શકો છો પપ્પા અમારા સવારમાં કઈ ચા બનાવે છે. કઈ ગલ્લુને તો પપ્પાએ સાફ કરી નાખ્યો છે. ખાલી અગરબત્તી જ કરવાની છે ગાઈસ. ચલો ગાઈસ પહેલાં અગરબત્તી કરી નાખી માતાજીની તો મળીએ ગાઈસ. ઘરે આવી ગયા હતા ગાઈસ. આજ તો જમવા મળશે ગાઈસ. બતાવી દેજો આજ તો બનાવે છે ગાઈસ શીરો બનાવે છે અને બટાકાનું શાક બનાવ્યું છે ગાઈસ. રોટલી બનાવી છે. તમે જો રોટલી બનાવી છે એટલે ગાઈસ ફૂલ દેશી ખાવાનું. તમે જો શીરો, બટાકા શાક અને રોટલી ગાઈસ. ખીચડી બનાવી જો અરે ખીચડી બહાર પડી ખીચડી અને ગાઈસ ખીચડી જુઓ તો પૂછું ભાઈ જે લાવવાનું નહીં અંદર નહીં દે હજુ. હા તમે જોઈ શકો છો ખીચડી આવી ગઈ છે ગાઈસ. ખીચડી, બટાકાનું શાક અને શીરો અને રોટલી ગાઈસ. ફૂલ દેશી ખાવાનું ગાઈસ. જો એકદમ દેશી ખાવાનું. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો એકદમ મસ્તી બટાકાનું શાક બનાવ્યું હતું. ચલો ગાઈસ જમી લે. આ તો એકદમ ફૂલ દેશી હો ગાઈસ. દેશી થાળી કહેવાય એક જાતની હો. જો બટાકાનું શાક લઈ લીધું છે ગાઈસ. ગાઈજીસ તો ફાઇનલી ગાઈસ બટાકા શાક લઈ લીધું છે અને હવે ખીચડી જ ગાઈસ થોડીક વાર રહી લેવાની. અત્યારે નહીં લેવાની. જમવા બેસી જાય. તમે જોઈ શકો છો બટાકાનું શાક કાઢી દીધું છે અને ગાઈસ તમે ચાખીને બતાવી શાક બની ગાઈસ. મસ્તી બટાકાનું શાક બન્યું. ખીચડી છે પણ આપણે શીરો બનાવ્યો. શીરો ભાવ તો ગાઈસ શીરો કાઢી લીધો છે. અવરું હતું ગરમી ખાવાનું. ચલો ગાઈસ શીરો ટેસ્ટ કરીએ કેવું બન્યો જોઈએ ખરો. કોને બનાવ્યો? ગાઈસ મસ્ત શીરો બન્યો. ચલો ગાઈસ શીરો અને ગાઈસ બટાકાનું શાક, રોટલી અને ખીચડી. તો ફટાફટ જમી લે પછી જમી તમને મળીએ ગાઈસ. તમે જો વરસાદ જેવું અંધારે જો. હા
નહીં વરસાદ પડે નહીં, ખાલી અંધારો છે તો વરસાદ પડે. હા જો એકદમ પૂરું ધાકર છે ને આટલે પલળેલું છે. અને ગાઈસ તમે જો એકદમ મસ્તી વરસાદ અંધાર્યો. મમ્મી જોડે ઉડી ના જવું. ના ઉડાય. ઓને કે બાર પકડી નાખવું તો મમ્મી ઉડી જાય. તો ગાઈસ તમે જો એકદમ મસ્તી મોસમ થઈ ગયો ઠંડો એમ, એકદમ મસ્તી વરસાદ આવો એકદમ જોરદાર. આહ ગાઈસ તમે જોયો વરસાદ વધારે ચાલુ થઈ ગયો. અને ગાઈસ મમ્મી અને ગાઈસ હું જઈએ છીએ અંદર સાપરા. અને ગાઈસ પપ્પા ગયા ફેરો લઈને ગાઈસ તો ગાઈસ વરસાદ તો વધારે ચાલુ થઈ ગયો. જો પલળી ગયા. વરસાદ આવજો. તમારું શું કેવું છે? આવજો. તાપ લાગે છે જબરો. તો ગાઈસ તમે જોઈ શકો વરસાદ એકદમ મસ્ત આવે છે પૂરમ ફાસ્ટ. પપ્પા પલળી જાય, વાત સાચી. અંદર બે હા એ પલળી જાય. હા હા બોકી તો જાય. થોડો વરસાદ ચાલુ થાય પાવ બંધ થાય, ચાલુ થાય બંધ થાય. તમે જોયે હજુ ચારે બાજુ તો અંધારેલું જ છે. વરસાદ આવે ગાઈસ થોડું પોણી કરી જતો રહેજો. હજુ વધારે આવે તો મજા આવે. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ જાય. તો આ અંધાર્યું પાછું વરસાદ આવે અંધાર્યું તો ચાલુ છે. ચોટાને એવું તો કંઈ ચાલુ છે એકદમ મસ્તી મોસમ કરી દો. આ કેવું ઠંડુ ઠંડુ લાગે. આ ઝાડવા ચો ને ચાલી જજો મમ્મી. તમને આ મોસમ એકદમ મસ્ત છે ને વરસાદ પડે છે એટલે આપણી ધનુને તમને એક બે સિનેમિક શોટ ચેક કરાવું. ચલો ભાઈ અમે સિનેમિક શોટ ચેક કરો. સામાન લેવાની જવાનું સુધી હું ચાલો હવે જે સામાન લેવા તમે એકદમ સિનેમિક શોટ ચેક કર્યા છે. આઈ હોપ કે તમને એકદમ મસ્તી લાગ્યા હશે. અને ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો નવો સપોર્ટ બનાવી રાખજો. તમે જો મોસમની વાત કરો તો મોસમ એક નંબર છે. અને વરસાદ પડશે ને બધા લીલોતરી થઈ જાય એકદમ. આવું મોસમ તો જ મજા આવે વિડીયો ઉતારવાનું. પછી એડિટિંગ કરી એકદમ કલર રેડિંગ એકદમ જોરદાર. અને રે કેમેરા પર પાણી આવી ગયું ગાઈઝ આ કમ્પ્લીટ. ગાઈઝ શું મોસમ કર્યું યાર જો ને એકદમ લાજવાબ. એકદમ ઠંડુ વાતાવરણ કર્યું એકદમ જોરદાર. જો ચાલે મારું ઠંડુ વાતાવરણ. ગાઈઝ તમે જોઈ શકો છો અંકિતભાઈ અને ગાઈઝ તમારા મમ્મી અને ગાઈઝ તમારા પપ્પા બધા હોટલે જ હતા. અને હવે જે છે પાછા ઘરે લે વિક્રમ લે. અરે મારે કોઈ મોડું થાય ભાઈ બ્લોગ નાખવાનું. હા બ્લોગ મારે બ્લોગ ના નાખવાનો છે. વાત કરે યાર મોડા જવા ચાલો વહેલા જવાનું મચો ના પૈસા. ચાલો ભાઈ હવે તમને ઘરે જઈને ડાયરેક્ટ મળીએ. તો કે આપણે આગે તો ઘરે અને કઈ ઘરે જમવામાં શું બતાવી દઈએ. તો કઈ તમે જોઈ શકો. આ તો બને છે કઈ ખીચડી વગાડે છે. ખીચડી અને ભાત વગાડે છે. અમો ભાત અને પૌવા બરોબર. ગાય બટાકાનું શાક છે. ગાય રોટલી છે. અને ગાય બધા જમવા બે ગયા છે. મમ્મી તમારે જમવું બેડો પપ્પા બેજો ના હંગાત જ ખાઈ લઈએ બધા. ચોમાની લાઈટ ને બાઈક જતી રહે ને જેટલી સાચું ખોટું યાર ભૂલકો લગી. તો ચલો ફેમિલી બધા જમી લઈએ આપણે બધો. હા વાત સડી સો અમે જરા ફેમિલી શરૂઆત આપણેથી થશે ગાઈસ. બટાકાનું શાક ખાવું પણ બેરા મારે લઈ લે બધું. રાખી દે ને રોટલી લાડ. તાર શાક લેવાનું એનું લેવું લાઈન નાખી દે પતે ને લાયક લે અહીંથી કરવાનું ના થાય. લે
લે તમે લઈ લેડો પછી મેં આગળ મોકલી દે પછી હેડો લે શાક લેવો શાક લાગુ શાક લેવું પણ ભાઈ મારા હતા ભાઈ એટલે ચલો ગાઈ જમી દે ભાઈ જમી તમે મળીએ એટલે કે આપણે ધાબા પર આવી ગયા હતા ને ગાઈ તમે જુઓ બપોરનું જાનો વરસાદ ચાલુ ગાઈ જાનો વરસાદ ચાલુ તમે જોયા જોરદાર કંઈક વરસાદ ચાલુ હોય અને ગાઈશ હું તો કહી પલળી ગયો બોલ આવતા ખાલી ઉપર આવતા તો પલળી ગયો જો હવે દેખાય ગાઈ તમે જો બહાર તો વરસાદ ચાલુ છે હવે ખબર નહીં તો ઊંધી વરસાદ ચાલુ હશે તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગે ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરતા હજો મળીએ ગાઈ નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ બાય બાય